હિન્દુ ધર્મ અને ગુજરાત રાજસ્થાનની લોક સંસ્કૃતિના આરાધ્ય દેવ બાબા રામદેવ પીર પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે પાટણ શહેરના ખાલકસા મહોલ્લામાં 7 વર્ષના લાંબા અંતરિયાળ બાદ ભવ્ય પાઠ અને મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોલ્લાના રહીશોના સંપૂર્ણ સાથ અને સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિ, સમાનતા અને સામાજિક એકતાના દર્શન થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ રામાપીરના પાઠની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવી હતી. નિરાકાર પરમાત્માના પ્રતીક સમાના જ્યોતની આરતી ઉતારતી વખતે સમગ્ર વાતાવરણ જય બાબારીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને તો ભાવ વિભોર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે રામાપીરના પાઠમાં મૂર્તિ કરતા જ્યોતનું વિશેષ મહત્વ હોય છે, જે ભક્તોમાં સાક્ષાત ઈશ્વરીય હાજરીનો અનુભવ કરાવે છે. આ પ્રસંગે ખાલકપરા મહોલ્લામાં રામાપીરની મંડળી રમવા માટે રાજપુર, ગોલાપુર, સબોસણ અને સ્થાનિક ખાલકપરાની મંડળીઓ ઉમટી પડી હતી. ભાવિક ભક્તોએ આરાધના કરી હતી. આ મંડળીઓ દ્વારા ગવાયેલા પ્રાચીન ભજનો, હેલીઓ અને વાણીઓએ શ્રોતાઓને આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનો આનંદ આપ્યો હતો. રામાપીરના પાઠ એ માત્ર વિધિ નથી, પણ નિજા ધર્મની પરંપરા છે. આ પ્રસંગે એક જ પાઠ અને એક જ થાળના સિદ્ધાંતને સાર્થક કરતા તમામ ભક્તોએ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી સાથે બેસીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. આ આયોજન દ્વારા સમાજમાં સમરસતા અને માનવતાનો ઉમદા સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોના મતે આ મંડળીઓ અને પાઠ દ્વારા નવી પેઢીને જીવન જીવવાની રીત, સત્ય અને સેવાની પ્રેરણા આપે છે. 7 વર્ષ બાદ યોજાયેલા ભવ્ય મહોત્સવથી સમગ્ર ખાલકપરા વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો.